સાબરકાંઠાના લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે કયા મુદ્દા લઈ પ્રજા સમક્ષ જાય છે? સાબરકાંઠા લોકસભા બેઠક પર કનુભાઈ ખીમજીભાઈ ગઢવીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે પ્રચારમાં કયા મુદ્દા લઈને પ્રજાનો વિશ્વાસ મેળવવામાં સફળ થાય છે? અપક્ષ ઉમેદવારે અમારા સ્પીડ ન્યૂઝ રિપોર્ટર સાથે વાતચીત કરી છે કે તમેની ઉપર કોઈ ફોજદારી કેસ કોર્ટમાં ચાલે છે કે નહીં. હાલ તો પ્રચારમાં વ્યસ્ત છે, જીતની આશા સાથે. રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ. સાબરકાંઠા લોકસભા 5માં ઉમેદવાર અપક્ષ ઉમેદવાર કનુભાઈ ગઢવી છે, તો એમને પૂછીએ આપના પર કોઈ કેસ થયેલા છે? હા, મારી ઉપર 2021માં એક કેસ થયેલો છે અને તેમાં ઉચ્ચ ન્યાયાલય જે સ્ટે આપ્યો છે અને આજ દિવસ સુધી મને કોઈ સજા કે દંડ થયેલો નથી. તો શું કહેવા માંગો છો આપ? આ જાહેર જનતાને હું જણાવું છું કે મને કોઈ સજા કે દંડ થયેલો નથી અને કેસ છે સ્ટે ઉપર છે, પેન્ડિંગ છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ હિંમતનગરમાં કેસ પેન્ડિંગ છે. તો આપ અપક્ષ ઉભા રહ્યા છો, તો આપના કયા મુદ્દા છે શોર્ટમાં બતાવશો? મારા અપક્ષના મુદ્દા કિસાનોના, ખેડૂતોના, ગરીબોના, વંચિતોના, નોકરિયાત વર્ગના અને જે શિક્ષિત બેરોજગાર છે તેના મુદ્દા છે. આપણો નંબર કયો છે ને નિશાન કયું છે? મારો અનુક્રમ નંબર 9 છે અને નિશાન કલ્ટિવેટર છે. તો આપ પ્રચાર કરો છો હાલ? હા, હાલ પ્રચાર ચાલુ છે. કયા કયા જે ગામડાઓમાં કરો? હાલ હું મોડાસા, અરવલ્લી, મોડાસા, ભિલોડા, પછી ધનસુરા અને આજુબાજુના ગામડાઓ, પછી ગાંભો, એ બધે હું ફરી અને આવ્યો છું. અત્યારે વિજયનગરમાં પણ મારો પ્રચાર ચાલે છે. તો કેવો રિસ્પોન્સ મળે છે? રિસ્પોન્સ આ વખત પબ્લિક બહુ અંદર ખાને જોરદાર નારાજ છે બે પક્ષોથી કે બે પક્ષે વેચાય છે અને ખરીદાય છે. માટે એ પક્ષી નારાજ છે. હું ઊભો છું આજે એમ કે છે કે તમે અપક્ષ ઉમેદવાર ઉભા છો, આ વખત અપક્ષને જ વોટ આપવા છે. આભાર, ધન્યવાદ.